મોડાસાના ધમધમતા બજારમાં રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો, જાહેરમાં મારામારીથી ફેલાયો ભયનો માહોલ। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના ધમધમતા મુખ્ય બજાર વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલા ડોક્ટર હાઉસ નજીક એક રિક્ષા ચાલક પર 8 થી 10 જેટલા શખ્સોએ ફિલ્મી ઢબે હુમલો કરી જાહેરમાં ઢોર માર માર્યો હતો। ઘટનાના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર હુમલાખોરોએ રિક્ષા ચાલકને જાહેર માર્ગ પર ઘેરી લીધો હતો અને ત્યારબાદ લાતો અને મુક્કાઓ વડે બેરહેમીપૂર્વક હુમલો કર્યો હતો। હુમલામાં રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। ઘટના બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। ઈજાગ્રસ્ત વ્યક્તિએ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા પર સંપર્ક કર્યો હતો। જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। ત્યારબાદ ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। આ ઘટનાને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થા અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિક લોકોનું માનવું છે કે જાહેરમાં આ પ્રકારની ગુંડાગીરીથી અસામાજિક તત્વોમાં પોલીસનો ડર ઘટતો દેખાઈ રહ્યો છે। લોકો દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ સઘન તપાસ કરી હુમલાખોરોને ઝડપી પાડવાની માંગ ઉઠી રહી છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। દોડતા 15-20 જણા આવ્યા ને મને વતરી નહીં લાતે મને માર્યો। એ લોકો કોણ હતા? એ હું ઓળખતો નહીં ભાઈ। તો દવાખાનાનો એ નથી ઓળખતો, એવું નહીં ઓળખતો। એ મારે એવો પડતો દેખાય કોણ? આ બનાવ ક્યાં બન્યો સાહેબ? અહીંયા ઉદિત કોઠારી દવાખાના ગાડે, ડોક્ટર ઉદિત કોઠારીનો દવાખાના ગાડે। પોલીસ ફરિયાદ કરવાની જ તમારે? 112 લગાવી। 112 લગાવી.